આપણે સૌ જાણીએ છીએ કે મહીસાગર નદી ઉપર આવેલા એક ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા, ત્યારે ઘણા લોકો મૃત્યુ નિપજ્યા હતા। તે ઘટના ખૂબ જ દુઃખદ હતી। તે પ્રમાણે બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાએ સરકારી કોન્ટ્રાક્ટરોના કામ પ્રાઇવેટ કંપનીઓમાં નોકરીમાં SC ST તેમજ OBCને અનામત આપવામાં આવે તે માટે મુખ્યમંત્રીને પત્ર લખીને એક રજૂઆત કરી હતી। ત્યારે તાજેતરમાં જે ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બની છે તે બ્રિજનું રિપેરિંગ કામ 1 વર્ષ પહેલાં 1.18 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું। ત્યારે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ બ્રિજ તૂટવાની અકસ્માત થવાથી ઘટના બની ચૂકી છે, તેમજ ઘણા બધા લોકોનું મૃત્યુ પણ નીપજ્યું છે। ત્યારે માત્ર બ્રિજના જ નહીં પરંતુ દરેક વિભાગના સરકારી કામ એક જ સમાજની એજન્સી કામો આપવામાં આવે છે। ત્યારે માત્ર બોટાદ જિલ્લામાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં દરેક વિભાગના સરકારી કામો અને સરકારી નોકરી ચોક્કસ એક જ સમાજના લોકોને આપવામાં આવે તેવી માંગ ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવી છે। એ ઘટનાઓ કે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં સવાલો અનેક ઉઠી રહ્યા છે, જેમાં તાજેતરમાં જ જે ગંભીરા બ્રિજ તૂટ્યો એમાં 20 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા। ગુજરાતની અંદર અનેક એવા આજની તારીખમાં પણ એવા જર્જરિત બ્રિજ છે જે હજી તૂટવાના કગાર ઉપર છે, પણ મારા એક ધ્યાનમાં એક ખૂબ જ મહત્વનો વિષય આવ્યો જે આપણી સમક્ષ ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરું છું કે મોરબીનો આ જૂતો જ્યારે 2022ની 20/10 જ્યારે તૂટ્યો તો આ બ્રિજ જે છે એ તો રાજાશાહી વખતમાં બનાવેલો હતો, એટલે કે 150 વર્ષ જૂનો હતો, પણ ક્યાંક ને ક્યાંક એને રિનોવેશનના નામે કરોડો રૂપિયા ઉધારી અને બિલો ઉધારવામાં આવ્યા અને બ્રિજનું જે સ્ટ્રક્ચર હતું એ નબળું પાડી દેવામાં આવ્યું। એટલે આ બ્રિજની અંદર તમે જોયું છે કે મોરબીના બ્રિજની અંદર નાના બાળકોથી લઈને મહિલાઓથી લઈને અનેક લોકો 141 કરતાં વધારે લોકોના જીવ આ દુર્ઘટનામાં ગયા છે। તમે કલ્પના કરો કે આજે પણ એનો જે મુખ્ય આરોપી જે છે એ ખુલ્લો કરી રહ્યા છે। ત્યાર પછી પાલનપુરનો બ્રિજ હોય તો એમાં લોકોના મૃત્યુ થયા હતા, મહેસાણાનો બ્રિજ હોય તો એમાં 12 લોકોના મૃત્યુ થયા હતા। એટલે આવા અનેક બ્રિજો તૂટવાથી અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। ગુજરાતના રોડ ઉપર જાણે મોતનું કાનવ ચાલી રહ્યું એવું આપણને અહેસાસ થઈ રહ્યો છે। જ્યારે રોડ ઉપર આપણે જવી કે આપણા ઘરેથી ઓફિસ જવી પાછા ફરવાની કોઈ ગેરંટી નથી, એ રીતના ગુજરાતમાં એક્સિડન્ટનું પ્રમાણ ભારતની અંદર પ્રથમ ક્રમાંકે અત્યારે આવી રહ્યું છે। અમારી પાસે ઓફિશિયલી આંકડો છે જે ગુજરાતમાં સૌથી વધુ એક્સિડન્ટનો મૃત્યુ થતો હોય તો એ ગુજરાતના રોડ રસ્તાઓ ઉપર થઈ રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક શંકા ઊભી થાય છે અને મોટા ભાગના જે આ રોડ રસ્તા સરકારી કોન્ટ્રાક્ટરો છે તે મોટા ભાગના એક જ સમાજને આપવામાં આવી રહ્યા છે આ કોન્ટ્રાક્ટ। આના એનું મારી પાસે એવિડન્સ છે। એ ગંભીરા બ્રિજ હોય તો ભલે એનું કામ કરનાર એજન્સીનું નામ તમે લઈ લીધો, પણ એ એજન્સીમાં એને રિનોવેશનમાં 1 કરોડ 1 વર્ષ પહેલાં કઈ કંપનીને આપ્યા હતા એ એક જ સમાજની છે। પાલનપુરનો બ્રિજ હોય તો ભલે, મોરબીનો બ્રિજ હોય તો ભલે, અને છેલ્લા મારા બોટાદ વિસ્તારની છેલ્લા 2 વર્ષની વાત કરું જેટલા પણ સરકારી કોન્ટ્રાક્ટર છે એ આરંભીના હોય તો ભલે, ત્યાર પછી પાણી પુરવઠાના હોય તો ભલે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ્યારે સરકારી કોન્ટ્રાક્ટની વાત આવે છે ત્યારે ચોક્કસ મળતિયા એક જ સમાજના વ્યક્તિને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે। આ ખૂબ જ ગંભીર ગુજરાત માટે છે। ઓન રેકોર્ડ મારી પાસે આના આંકડાઓ છે। ત્યારે આજે નાની વાત કરું તો મારા બોટાદ જિલ્લામાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો ભલે, GIDCનું કામ બનાવવાનું હોય તો ભલે, સ્કૂલની નિશાળ બનાવવાનું કામ હોય તો ભલે, રોડ રસ્તાનું કામ હોય તો ભલે, કે નલ સે જલનું કામ હોય તો ભલે, 95% કોન્ટ્રાક્ટ જે છે એ માત્ર ને માત્ર ચોક્કસ સમાજના મળતિયાઓને જ આપવામાં આવે છે। એવી રીતે અન્ય જિલ્લાઓમાં પણ જેના કારણે તમે જોયું છે કે વારંવાર રોડ તૂટી જાય છે, વારંવાર બ્રિજ તૂટી જાય છે, વારંવાર બ્રિજ તૂટવાથી અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। આવી ઘટનાઓનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ જ વધી રહ્યું છે, ચિંતાજનક રીતે। જ્યારે તમે જોયું છે કે ખરેખર આ વિપક્ષે મુદ્દો ઉઠાવવાનો હોય, કોંગ્રેસે ઉઠાવવાનો હોય, અન્ય વિપક્ષે આમ આદમી પાર્ટીએ ઉઠાવવાનો હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક તમે જોયું છે કે મુદ્દો ભટકાવ
ભાજપના ધારાસભ્યશ્રીઓ, અમુક આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રીઓ પોતાના રાજીનામા આપવાની વાત કરે છે. એટલે કે ગુજરાતની જનતાનું ધ્યાન કે મીડિયાનું ધ્યાન અન્ય જગ્યાએ ભટકાઈ દેવાનું આખું સુનિયોજિત કાવતરું આવે છે. મેં પહેલાં પણ કીધું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની અંદર અમુક સાયલેન્ટ એજન્ટો એમાં ઘુસાડી દીધા છે. આમ આદમી પાર્ટીની અંદર પણ સાયલેન્ટ એજન્ટો ઘુસાડી દીધા છે. એ માત્ર ને માત્ર જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય ગુજરાતમાં, એ અગ્નિકાંડની ઘટના હોય તો ભલે, બ્રિજ તૂટવાની ઘટના હોય તો ભલે, એ મુદ્દાઓનું ધ્યાન વિપક્ષના ધારાસભ્યો અન્ય જગ્યાએ ભટકાવવાનું કામ કરી રહ્યા છે. તાજેતરમાં જોયું છે કે વિસાવદરના ધારાસભ્યશ્રીએ હજી વિધાનસભાના શપથ પણ નથી લીધા, ત્યાં એ મોરબીના રોડ રસ્તા એને ખાડા દેખાઈ રહ્યા છે. પહેલાં તો એના ખરેખર વિષય એના વિસાવદરમાં કેટલા પુલ જર્જરિત છે, રોડ રસ્તા કેટલા છે, ખરેખર વિસાવદરની જનતાને ચિંતા કરવાની હોય, નહીં કે ભાજપના ધારાસભ્યની રાજીનામા આપવાની વાત કરવાની. એટલે કે આખું જે સુનિયોજિત જે કાવતરું છે એ કમલમમાંથી ઘડાયેલું છે. આજે તમે જોયું છે કે ભાઈ કોંગ્રેસ પણ અત્યારે બ્રિજની ઘટના મુદ્દા નથી ઉઠાવતી, ધારાસભ્યના રાજીનામાના મુદ્દાઓ ઉઠાવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષ છે એ કમલમના ઇશારે આખું સુનિયોજિત કાવતરું ઘડી અને કમલમના ઇશારે મુદ્દાઓ ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવી રહ્યા છે. જે મેં પહેલાં પણ કીધું કે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીમાં પણ